સરહદ પર સતત છઠ્ઠા દિવસે નાપાક પાકિસ્તાનની હરકત સામે આવી છે। સતત છઠ્ઠા દિવસે સીઝફાયરનું પાકિસ્તાને ઉલ્લંઘન કર્યું। બારામુલા, કુપવાડા, નૌશેરા વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન, અખનૂર અને પ્રેગવાલ સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન। ભારતીય નૌસેનાએ પણ ઝડપાતોડ જવાબ આપ્યો છે। તો નાપાક પાકિસ્તાન અને તેની હજી જે હરકતો છે તે હરકતો યથાવત જ છે। સતત છઠ્ઠા દિવસે નાપાક પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। અલગ અલગ વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન, બારામુલા, કુપવાડા, નૌશેરા વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન, તો આ તરફ અખનૂર અને પ્રેગવાલમાં પણ સીઝફાયરનું ઉલ્લંઘન જોવા મળ્યું અને પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન થતા ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે। સરહદ પર સતત છઠ્ઠા દિવસે નાપાક પાકિસ્તાનની હરકત સામે આવી છે। સતત છઠ્ઠા દિવસે સીઝફાયરનું પાકિસ્તાને ઉલ્લંઘન કર્યું। બારામુલા, કુપવાડા, નૌશેરા વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન, અખનૂર અને પ્રેગવાલ સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન। ભારતીય નૌસેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે। તો નાપાક પાકિસ્તાન અને તેની હજી જે હરકતો છે તે હરકતો યથાવત જ છે। સતત છઠ્ઠા દિવસે નાપાક પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। અલગ અલગ વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન, બારામુલા, કુપવાડા, નૌશેરા વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન, તો આ તરફ અખનૂર અને પ્રેગવાલમાં પણ સીઝફાયરનું ઉલ્લંઘન જોવા મળ્યું અને પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન થતા ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે।